પાસપોર્ટ અને વિઝા વગર ભારત દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવાયા છે। એટલું જ નહીં, બાંગ્લાદેશી નાગરિકોને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે। સુરત રેલવે પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર 3 શંકાસ્પદ મહિલાઓ અને પુરુષો દેખાયા હતા, તેથી પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી। પોલીસ તપાસમાં 6 લોકો બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જણાતા પોલીસ ચોંકી ગઈ હતી। આ મામલે પોલીસે તપાસ કરતા તેઓની તપાસમાં કોઈ પણ પુરાવા મળ્યા ન હતા અને તેઓ પાસે પાસપોર્ટ કે વિઝા પણ ન હતા। આખરે 6 લોકો ઘૂસણખોરી કરીને આવ્યા હોવાનું સામે આવ્યું હતું, તેથી પોલીસે હાલમાં આયન 3 રસ્તા પાસે રહેતા મૂળ બાંગ્લાદેશના પરવેઝ આઈબા મીડા, નયોન મોશિયાર મોલા, બિશ્ટી અખ્તર, આફતાબ સોરદાર, ફાતેમા ખાનૂન, અનવર મોલા તથા ફરઝાન ઉર્ફે બીઠી કુરુકુલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો પોલીસ તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોનું ખોટું આધાર કાર્ડ પણ બન્યું હોવાનું સામે આવ્યું છે, તેથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને બારડોલી ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર ઝાબીર ફિરોઝ પટેલની પણ ધરપકડ કરી છે। આવા ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય 4 ઇસમોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત રેલવે સ્ટેશનેથી 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે। તેઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેરકાયદે રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી પ્રવેશ્યા છે। તેઓ પાસે કોઈ પણ પાસપોર્ટ કે વિઝા ન હતા। તેઓની પાસેથી ઇન્ડિયન આધાર કાર્ડ મળ્યા છે। આધાર કાર્ડ જે પ્રોસેસ કરાવવા પડે તે પ્રોસેસ ખોટી થઈ હોવાનું સામે આવ્યું છે। સેટા સાથે અઝર કુરેશી।